તો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું। ધોરણ 4ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 4ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર। પ્રશ્ન 1, કૌંસમાં આપેલ વિકલ્પનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો, જેમના ગુણ 4 જોઈએ। રીના સેઝ ગુડ મોર્નિંગ, કાવ્યા ગુડ મોર્નિંગ। રીના, યુ લુક હેપી ટુડે। કાવ્યા સેઝ યસ, આઈ પાસ્ડ ઇંગ્લિશ એક્ઝામિનેશન। રીના સેઝ કોંગ્રેચ્યુલેશન્સ। કાવ્યા સેઝ થેન્ક્સ અ લોટ ડિયર। રીના સેઝ યુ આર વેલકમ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8 ની છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે। પ્રશ્ન 2, અર્થપૂર્ણ શબ્દ બનાવો, જેમના ગુણ 4 જોઈએ। પહેલો છે સેફ્ટી, બીજો એટલે કે નંબર 2 છે ફર્સ્ટ, નંબર 3 હેપી, નંબર 4 સ્મોલ। પ્રશ્ન 3, ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 6। પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1, હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ? ધ ફાર્મર હેડ 4 sons. નંબર 2, was farmer happy with his sons? The farmer was not happy with them. Number 3, what did the farmer give to his sons? Farmer gave them a bundles of stick. પ્રશ્ન 4, નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો, જેમના ગુણ 4। એટલે કે જેવું વાક્ય આપેલું છે તેવું તમારે વાક્ય લખવાનું છે। પહેલું વાક્ય છે હેલો, આઈ એમ હેતર। બીજું, હાય, હાઉ આર યુ? નંબર 3, આઈ એમ ફાઇન। નંબર 4, વાવ, વિચ એક્શન સોંગ ટીચર। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી 3 વાક્યમાં વર્ણન કરો, કોઈ પણ એક, જેમના ગુણ 3 જોઈએ। કાવ, અ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ। કાવ gives us milk। અ કાવ હેઝ 4 legs। કિવી, ધ kiwi has short legs। ધ kiwi has a long beak। ધ kiwi is a funny bird because it has no wings and it has no tail। પ્રશ્ન 6, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, ખાલી જગ્યા મેક્સ પોટ્સ ઓફ ક્લાય વુડ। નંબર 2, ખાલી જગ્યા ઇઝ પ્રકાશ ડુઈંગ વોટ। નંબર 3, ખાલી જગ્યા ઇઝ એન એપલ વેર। નંબર 4, ખાલી જગ્યા ઇઝ રમનભાઈ ડુઈંગ વોટ। પ્રશ્ન 7, નીચેની ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4। નંબર 1, મહેશ ઇઝ અ બોય, ખાલી જગ્યા લાઇક્સ જલેબી હી। નંબર 2, આઈ ખાલી જગ્યા રાજ એમ। નંબર 3, ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ અવર। નંબર 4, અનિતા ઇઝ અ ટીચર। ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ હર। પ્રશ્ન 8, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 3। નંબર 1, હી ઇઝ ટોલ ખાલી જગ્યા ક્લેવર ઓર। નંબર 2, અ લીફ ફેલ ખાલી જગ્યા ધ રેબિટ ઓન। નંબર 3, ધ લાયન કેમ ખાલી જગ્યા ધ ટ્રી નિયર। પ્રશ્ન 9, આપેલ કોષ્ટકને આધારે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, જેમના ગુણ 4 જોઈએ। પહેલું, જાહ્નવી વોઝ એટ ધ બસ સ્ટેશન એટ 10 AM yesterday। નંબર 2, જયેશ વોઝ ઇન ધ ગાર્ડન એટ 5 PM yesterday। નંબર 3, પ્રકાશ વોઝ એટ ધ શોપ એટ 9 AM yesterday। નંબર 4, રુદ્રા વોઝ એટ ધ સિનેમા એટ 7 PM yesterday। પ્રશ્ન 10, આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી અર્થ લખો, જેમના ગુણ 4। ડાઉન અપ। નંબર 2, ગો સ્ટોપ। નંબર 3, લેફ્ટ રાઇટ। નંબર 4, સ્લો ફાસ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે।